જય ગૌ માતા, જય ઠાકોરજી, ધનરાજ પ્રાકૃતિક ફાર્મ, નારાયણભાઈ વસરા, ગુજરાત, રાજકોટ, ઉપલેટા. અત્યારે આપણા ફાર્મની નજીક જ 4 થી 5 ખેતર દૂર જ આપણે વિડીયો શૂટ કરવા આવ્યા છીએ અને ઘઉંનો પાક છે, તમે જોઈ શકતા હશો. ઘઉંના પાકના અગાઉ પણ આપણે વિડીયા મૂક્યા છે જે નિષ્ફળ ગયા. તો ચાલો ખેડૂતો સાથે આપણે મળાવીએ અને જે વસ્તુ થઈ છે એ વસ્તુ વિશે આપણે વાત કરીએ. તો આ દીક્ષિતભાઈ છે. દીક્ષિતભાઈ, તમારે આ ઘઉં છે, આ ઘઉંમાં શું થયું છે? આ ઘઉંમાં ઈરું આવી ગયું છે. ઈયળ આવી ગઈ. તમારે આ એક જ ખેતરમાં છે કે બીજા કોઈ ખેતરમાં? ના, બે ખેતરમાં. બે ખેતરમાં. એક આ 10 વીઘાના છે. હા. એક આ 15 વીઘા. 15 વીઘાના છે. તો જનરલી આપણે આ બાજુની સાઈડ આમ ગણતરી કરીએ તો 2 ખાંડી તો ઘઉં આપણે વીઘે થાય છે. ઓર મારે આથી થોડાક મોળા હતા ને, હા, તો 1.5 ખાંડી થયા હતા આથી મોળા. હા, એટલે તો આપણે 2 ખાંડી ધારણા આપણે રાખીએ, ઋતુ પ્રમાણે આપણે વાવેલા છે ને, એટલે 2 ખાંડી તો થાય. તો 25 દુને 50 ખાંડીની આપણે વીઘે નુકસાની છે, બરોબર ને? 50 ખાંડી નુકસાની એટલે આપણે સામાન્ય આપણે 450 રૂપિયા ભાવ ગણીએ તો એ 9000 રૂપિયા થાય. ના, 510 અરે રૂપિયા. આપણે 450, 510 રૂપિયા છે, પણ સિઝન ચાલુ થાય એટલે 450 આસપાસની આપણે ધારણા રાખીએ તો એ વીઘે ઓલા ભાઈ ખાંડીના 900 ઓલા ભાઈ 9000 રૂપિયા થાય. તો એ 50 ખાંડીના આપણે ગણતરી કરીએ, 9 × 5 = 4.5 લાખ રૂપિયા જેવી નુકસાની ફાઇનલી છે. તો કહેવાનો હેતુ ને તાત્પર્ય આ છે કે જે વાતાવરણની જે ઇફેક્ટ છે એના કારણે થઈ અને ખેડૂતોને હવે જે મોટી બધી નુકસાની આવતી જાય છે અને હવે ક્યાંક ને ક્યાંક જે એને પોતાને જે આજે જે જમીનની જે પોષક તત્વો ઘટતા હશે કાં જે હોય તે, બરાબર, કાં કોઈ એવું ક્લાઇમેક્સ જે અત્યારે જે ગ્લોબલ વોર્મિંગ ચાલે છે એના કારણે હોય. તો આ ઘઉંનું તમે બિયારણને ખાતરને કેટલું નાખેલું હતું? ડીએપી અને ઘઉં વીઘે કેટલા? 20, 22, 25 કિલો કેટલા? અને ડીએપી 20, 25 કિલો. એટલે મૂંઘાપાડા ખાતરો અને બિયારણો અને આ બધું નાખી, તેમ છતાં જે આ ડુંડી નીકળી છે તમે જોઈ શકતા હશો, આમાં એક પણ દાણો છે નહીં. તો કહેવાનો તાત્પર્ય આપણો માત્ર ને માત્ર એ છે કે હવે ક્યાંક ને ક્યાંક જો ખેડૂતોને જો આમાં ફારફેર નહીં કરે તો આવીને આવી નુકસાની વેઠવાનો વારો આવશે. આપણે આની પહેલાં પણ 2 વિડીયો મૂકેલા હતા, એ પણ સેમ આ જ પેટર્નના હતા, આવા જ ઘઉં હતા. તમે આ જોઈ શકતા હશો કે આ જે વસ્તુ છે એટલે આ જ રીતે જે બધા જ ઘેરાઓ છે એમ છે. એટલે આવા તો અનેકો ઘેરા છે ને ઘણા લોકો એના વિડીયા મૂકતા હોય, ન મૂકતા હોય, એ વાત આખી અલગ છે. પણ હવે ક્યાંક ને ક્યાંક હવે પોતાની ખેતી કરવાની પેટર્ન ચેન્જ કરવી પડશે, નહીંતર આવી નુકસાની વેઠવાના વારા અચૂક આવશે ને આવશે. અને જે આ જે પાક નિષ્ફળ જાય, એક તો ચોમાસામાં અહીંયા જ્યારે અતિવૃષ્ટિ થઈ હતી ત્યારે કપાસનો પાક પણ ફેલ થઈ ગયો. એટલે કપાસનો પાક ફેલ થયો, પછી ઘઉં વાવ્યા તો ઘઉંનો પાક ફેલ થયો. એટલે ખેડૂતોને આવી મોટી નુકસાની વેઠવાનો વાળો આવશે. તો કહેવાનો તાત્પર્ય અને ધ્યેય આપણો એટલો જ છે, માત્ર ને માત્ર, કે એની વાવેતરની પેટર્ન ચેન્જ કરવી પડશે અને ખેતી પદ્ધતિની પેટર્ન ચેન્જ કરવી પડશે. પ્રાકૃતિક ખેતી બાજુ જવું જ પડશે. દીક્ષિતભાઈને અહીંયા ગાયું છે પણ એ પ્રાકૃતિક ખેતી કરતા નથી, પણ હવે એને પણ પેટર્ન ચેન્જ કરવાની ધારણા કરે છે. એટલે દીક્ષિતભાઈને આપણે શુભેચ્છા આપીએ કે ભાઈ તમે હવે ગૌ આધારિત ખેતી બાજુ આવો. તો ચાલો નવા વિડીયો સાથે મળશું અને આવું કંઈક નવું હશે એ તમને ચોક્કસ બતાવશું. તો આપણો વિડીયો ખાસ કરીને શેર કરજો, જેથી કરીને પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો છે એ હિંમત મારી. એનું કારણ છે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને એક કોઈને આવો પ્રશ્ન નથી થયો. માત્ર ને માત્ર જે રાસાયણિક ખેતી કરતા ખેડૂતો છે એને છે. અને આવતા વર્ષથી 100% બજારમાં જે માણસો બજારમાંથી ઘઉં લે એને ઘઉં પણ હવે ઝેરવાળા ખાવાના છે, એ ફાઇનલ જ છે. કેમ કે આવતા વર્ષેથી 100% ઘઉંમાં પેસ્ટિસાઇડ છટાવવાનું છે જ. એટલે વધુમાં વધુ આપણો વિડીયો શેર કરજો, જેથી કરીને ખાનારા વર્ગને ખબર પડે કે હવે જે આપણે ઘઉં ખાય છે એમાં પણ પુષ્કળ પ્રમાણમાં પેસ્ટિસાઇડ આવવાનું છે. તો ચાલો નવા વિડીયો સાથે મળશું.